વોટ્સ ધ પોઈન્ટ ઓફ માય રીડિંગ જો હું તમારી સાથે થોડા ફકરા કે થોડા સરસ વિચારો શેર નથી કરી શકતી. ચાલો આજે તમારી સાથે પ્રિય સેલ્ફના કેટલાક સરસ મજાના ફકરા શેર કરું. પ્રિય સેલ્ફ બાય ડૉક્ટર નિમિત ઓઝા. સરસ મજાનો એક કોટ છે, મેં હાઇલાઇટ કરીને રાખ્યો છે કે જીવતા રહેવા માટે એક સ્ટ્રોંગ પર્પસ જરૂરી છે. એક એવું અડીખમ ધ્યેય જે કોઈ પહાડ ચડવા જેટલું જટિલ હોઈ શકે અથવા તો કોઈ પ્રિયજનને ચાહવા જેટલું સરળ. કશુંક મેળવી લેવા જેવું સ્વકેન્દ્રિત હોઈ શકે અથવા કશુંક આપતા રહેવા જેવું પરોપકારી. પણ ઉદ્દેશ્ય વગરનું જીવન હોકાયંત્ર વગરના વહાણ જેવું છે. એ કર્મ દ્વારા હોય કે અનુભૂતિ દ્વારા, ઉપલબ્ધિ દ્વારા હોય કે સેવા દ્વારા, જિંદગીની સૌથી મોટી મથામણ આ મિનિંગ શોધવાની હોય છે. જેમને જીવનનો હેતુ મળી જાય તેમને કશુંક નડતું કે કનડતું નથી. એક સરસ મજાનું આર્ટિકલ છે અહીંયા. કોઈ એકની વાર્તામાં તમે છેક સુધી વિલન જ રહેવાના. એમાં મેં 2 કોટ છે હાઇલાઇટ કર્યા છે. તમને કહું, આપણું અસ્તિત્વ અન્ય કોઈની વાર્તા કે કથાના સહારે નહીં પણ આપણા પોતાના સત્યના દમ પર ટકેલું હોય છે. અને બીજું, દરેક માટે પ્રિય હોવું એ ન તો આપણી જવાબદારી છે ન તો ક્ષમતા. તો અફસોસ કે અપરાધનો ભાવ રાખ્યા વગર અન્ય કોઈ આપણને ખલનાયકનો રોલ ઓફર કરે તો એ સ્વીકારી લેવો અને પૂરા આત્મવિશ્વાસ સાથેને કહેવું, જી હા, મેં હું ખલનાયક. મતલબ જો કોઈ તમારા જીવનમાં એવું વ્યક્તિ આવી જાય છે કે તમે એને માટે ગમે એટલું કરો છો તો તમે એને પ્રિય નથી જ થતા અને એમ કહે છે કે તમે તો મારા જીવનમાં હીરો છો જ નહીં, તમે મારા જીવનમાં વિલન છો, તો એને કહી દેવું કે જી હા, હું વિલન છું. પણ કોઈ એવા ઘણા લોકો હશે આપણા જીવનમાં જેના જીવનમાં આપણે હીરોનો રોલ પણ ભજાવતા હશું. તો આ છે સરસ મજાની પ્રિય સેલ્ફ પુસ્તક, પ્રિય સેલ્ફ બુક. વાંચવા જેવું છે, વસાવવા જેવું છે. ઓકે, બાય બાય.